દેશની રક્ષા માટે 40 વર્ષથી વધુ સમય સુધી એસએસબીમાં ફરજ બજાવ્યા બાદ વેઢાર નિરોણા ગામના વતની કલજી મલજી સોઢા નિવૃત્ત થયા છે। તેમના દીર્ઘકાલીન સમર્પિત યોગદાનને લઈ ગામ લોકો દ્વારા ભવ્ય સામયું કાઢી હર્ષોલ્લાસપૂર્વક સન્માન સમારોહ આયોજન કરવામાં આવ્યું હતું। સામયું દરમિયાન ઢોલ નગારાઓ અને લોકસંગીત સાથે તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામના મુખ્ય માર્ગો પર લોકો ભેગા થઈ સમગ્ર કાર્યક્રમમાં ઉત્સાહભેર હાજર રહ્યા હતા। સમાજના વડીલો, યુવાનો તથા પરિવારજનો સાથે આ પ્રસંગે ગામના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। સન્માન સમારોહ દરમિયાન કલજીભાઈને શાલ ઓઢાડી સન્માનપત્ર અને સ્મૃતિચિહ્ન પાઠવી તેમનો સન્માનપૂર્વક વિદાય સમારોહ યોજાયો હતો। સાંજે ગ્રામજનો અને મહેમાનો માટે વિશાળ ભોજન સમારંભ પણ યોજાયો હતો। કલજી મલજી સોઢાનું જીવન યુવાનો માટે પ્રેરણારૂપ છે એમ ગ્રામજનોએ વ્યક્ત કર્યું હતું। તેઓએ દેશ સેવા માટે જે નિષ્ઠા અને સતત ઉત્સાહ સાથે ફરજ બજાવી છે તે દરેક નાગરિક માટે ગૌરવની લાગણી જન્માવે છે। મારી જિંદગીની જે શરૂઆત છે સ્કૂલ ટાઈમથી જ હું લગભગ 1980થી કરી 1983 સુધી ગુજરાત કુસ્તીમાં ચેમ્પિયન રહ્યો છું અને મેં ઓલ ઇન્ડિયામાં પણ નેશનલમાં 3 થી 4 વખત પાર્ટિસિપેટ કરેલો છે અને શરૂઆતથી મારી ઈચ્છા હતી કે ફૌજમાં દેશની સેવા કરવાનું તક મળે અને ભાગ્યમાં લખેલો હતો અને હું સશસ્ત્ર સીમા બલમાં 1985માં શરૂઆત એક નાની એવી પોસ્ટથી કોન્સ્ટેબલની રેન્કથી શરૂઆત કરી અને જિંદગીમાં ઘણા બધા પડાવ આવ્યા અને ધીરે ધીરે હાર્ડ ટ્રેનિંગો કરી અને એનો ફલ સ્વરૂપે આજ મેં 40 વર્ષની સર્વિસમાં 7 પ્રમોશન લીધા છે અને આજે હું એક ડિપ્ટી કમાન્ડરના રેન્કમાં સશસ્ત્ર સીમા બલથી રિટાયર થઈને આવ્યો છું અને મારા માટે બહુ ખુશીની વાત છે અને સાથે મારા પરિવારનો સહયોગ હંમેશા રહ્યો જ છે અને શાયદ તમને ખ્યાલ હશે કે ગુજરાતના બહુ કમ જ ફૌજની અંદર હોય છે છતાં પણ એ બહુ લાંબા સમય સુધી નથી રહ્યો। એનું પાછળનું કારણ મારા મોટા ભાઈ છે એ છે, કારણ કે અમને પરિવારની હંમેશા કોઈ ચિંતા જ નથી રહી એટલે અમે લાંબા સમય સુધી નોકરી કરી અને આજ હું ડિપ્ટી કમાન્ડર રેન્કમાંથી રિટાયર થયો છું। મને ખુશી છે। જો જિંદગીની અંદર ફોર્સની અંદર અમે ઘણી બધી ડ્યુટીઓ કરી છે। કચ્છના પાકિસ્તાન બોર્ડરમાંથી બી કરી છે, પછી આપણા નેપાળ બોર્ડર છે, બાંગ્લાદેશ બોર્ડરમાંથી બી કરી, અત્યારે ભૂટાન બોર્ડરથી હું રિટાયર થઈને આવ્યો છું અને કાશ્મીરની અંદર ચાહે આપણા અમરનાથજીની યાત્રા હોય છે, લો એન્ડ ઓર્ડર હોય, હું પણ ઇલેક્શનો કરાવી છે તો ચુનૌતીઓ ઘણી વખત આવતી જ, લેકિન હું એક કમાન્ડરના નાતે મારી ફોર્સને હંમેશા હોંસલો બળાવીને અમે ડ્યુટીઓ કરી છે। હવે નાની નાની ઘટનાઓ તો હાલ થતી રહેતી। પથ્થરમારો જ્યારે આપણો 370 હટ્યો 5 તારીખના એ દિવસે પણ હું અનંતનાગની અંદર વડગામની અંદર મારી પોસ્ટિંગ હતી। અને રાતના અમને તાત્કાલિક અનંતનાગથી ઉપાડીને વડગામ જવાનો હતો અને એ સમયની રાત મને યાદ છે। પૂરી ફૌજ, પૂરી કંપનીને લઈને હું જતો હતો તો ઘણી વખત રસ્તાની અંદર એટેક, બમના ધમાકા અને ગ્રેનેડોના વિસ્ફોટ થતા હતા, લેકિન ભાગે અમને સાથ આપ્યો। કોઈ મારા કંપનીની ઉપર એવો કંઈ એટેક વગેરે નથી થયો, લેકિન અમે બહુ ચુનૌતીઓને લઈને ડ્યુટીઓ કરી છે, ઇલેક્શન ડ્યુટીઓ બી કરાઈ છે, લો એન્ડ ઓર્ડર બી મેન્ટેન કર્યો છે। તો હંમેશા ફૌજીની જિંદગીની અંદર તો ભાઈ ચુનૌતીઓ આવે છે, એની કાંઈ પરવા નથી કરતો કોઈ દી ફૌજી અને એના પાછળની ચિંતા કરે। જો એક જુસ્સો અમારી ટ્રેનિંગ એ ટાઈપની હોય છે, અમે પછી સિર્ફ અમને જ્યારે બંદૂક હાથમાં આવી જાય ને કંધે પર ચડી જાય તો દુશ્મન જ દેખાય, બીજો કંઈ દેખાય નહીં, પછી પાછળની ચિંતા અફસોસ કરવાની હોતી નથી। અને જ્યારે પણ અમારા સાથીને કાંઈ થાય તો જે બીજો સાથી હોય એને ઓર જુસ્સો ચડે અને ડટ કર મતલબ મુકાબલા કરની હિંમત આવે। જો 40 વર્ષની મારી નોકરી છે તો તકરીબન 60 વર્ષના હું રિટાયર થયો છું, તો 20 વર્ષ તો મારો જીવન છે, એમાંથી 10 વર્ષ સુધી તો માણસ
ને બહુ એટલી બધી સમજ નથી આવતી. 10 વર્ષમાં તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું. ગાંધીનગર સ્પોર્ટ્સ હોસ્ટેલમાં મારો અભ્યાસ છે, તો તકરીબન હું ઘરથી બહાર જ રહ્યો છું. તો હવે જો એક દેશ સેવાનો તક મળ્યો તો એમાંથી પાછો વળીને હું સમાજમાં વાપસ મળ્યો છું. મને બહુ ખુશી છે.